હૈદરાબાદમાં એક વિશાળ સ્મારક છે જે 1000 વર્ષ જૂના ક્રાંતિકારી વિચારકનું છે. આ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, એમના સન્માનમાં બનેલી 216 ફૂટ ઊંચી પ્રતિમા. તો કોણ હતા આ મહાપુરુષ અને એમનો સંદેશ આજે પણ આટલો શક્તિશાળી કેમ છે? 1017માં જન્મેલા રામાનુજાચાર્ય એક દાર્શનિક અને સમાજ સુધારક હતા જે 120 વર્ષ જીવ્યા. એમના જીવનને એક નવી દિશા મળી એમના ગુરુના મૃત્યુ સમયે બનેલી એક નાટકીય ઘટનાથી. એમણે યામુનાચાર્યની અંતિમ ઈચ્છાઓ પૂરી કરવા 3 પ્રતિજ્ઞાઓ લીધી અને ભક્તિના પ્રચારમાં જીવન સમર્પિત કર્યું. આ મિશનનો પાયો હતો એક અનોખો દાર્શનિક વિચાર, વિશિષ્ટાદ્વૈત. એમનું દર્શન પરમાત્મા સાથે સંપૂર્ણ એકતા અને સંપૂર્ણ અલગતા વચ્ચેનો એક મધ્યમ માર્ગ હતો. એને વિશિષ્ટ અદ્વૈતવાદ કહેવાય છે. મતલબ આખી વાસ્તવિકતા એક જ દિવ્ય તત્વનો ભાગ છે. આ ફિલોસોફી વિશે એમણે શ્રી ભાષ્ય જેવા ગ્રંથોમાં વિસ્તારથી સમજાવ્યું છે. સરળ રીતે કહીએ તો વ્યક્તિ અલગ નથી, પણ એ જ દિવ્ય તત્વનો એક ભાગ છે. પણ સવાલ એ છે કે આ ફિલોસોફીને સમાજમાં કેવી રીતે લાગુ કરવામાં આવી? રામાનુજે આ વિચારને ક્રાંતિમાં ફેરવ્યો અને તે સમયની કઠોર જ્ઞાતિ વ્યવસ્થાને પડકારી. એમણે વસુધૈવ કુટુંબકમનો વિચાર ફેલાવ્યો, જેનો અર્થ છે આખું વિશ્વ એક પરિવાર છે. સમાનતા અને ભક્તિના એમના ઉપદેશથી આખા ભારતમાં ભક્તિ આંદોલનને નવી ઉર્જા મળી. આજે પણ એમનો પ્રભાવ ભક્તિ આંદોલન અને મંદિરની પરંપરાઓમાં જીવંત છે. અને નવાઈની વાત એ છે કે એમનો પાર્થિવ દેહ આજે પણ શ્રીરંગમ મંદિરમાં સાચવીને રખાયો છે. અને આ જ વાત આપણને ફરીથી લઈ જાય છે એ ભવ્ય પ્રતિમા પાસે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ખાલી એક પ્રતિમા નથી, પણ એક શક્તિશાળી કાલાતીત વિચારનું પ્રતીક છે. જો સમાનતાનો એક વિચાર 1000 વર્ષ ચાલી શકે, તો વિચારો આપણા આજના વિચારો ક્યાં સુધી ટકશે?